સમિતિના પ્રમુખ શ્રી રાજદીપભાઈ, વશરામભાઈ, માનની ઇન્દ્રવિજયસિંહભાઈ ગોહિલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં જેમણે અગ્રણી ભૂમિકા ભજવી એવી આખી શહેર કોંગ્રેસ સમિતિ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, મારી સાથે આવેલા પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, NSUIના મારા પ્રમુખ નરેન્દ્રભાઈ, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, પોલીસના મિત્રો અને મીડિયાના સાથીઓ, લાલજીભાઈએ જે વાત કરી એનાથી વિશેષ કંઈ કહેવાનું છે નહીં, પણ એક વાત તમને ખાસ કહેવા આવ્યા છીએ. આ લડત એ તમે તમારા બાવડાના બળે જીતી શકશો, અમારા લીધે નહીં જીતો. તમે ગાંઠ વાળી દો, તમે સંકલ્પ કરી દો કે આ દુનિયા ઊભી થઈ જાય, બાકી અમારું ઝૂંપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી. તાકાત નથી ભૂપેન્દ્ર પટેલની સરકારની કે તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે. આ દેશના બંધારણે તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. અને અધિકાર એમને નથી મળ્યો. અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું કે ચલો ભારત ભૂમિ છોડી દઈએ અને ભારત દેશ છોડીને જતા રહે, આવું નથી બન્યું. આ દેશની આઝાદી માટે 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે ફાંસીનો માછડો પસંદ કર્યો. ભગતસિંહની સાથે ચંદ્રશેખર આઝાદે બલિદાન આપ્યું. સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, મૌલાના આઝાદ આ દેશની આઝાદી માટે 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી એ 10 વર્ષથી લઈને 15 વર્ષ સુધી જેલમાં રહ્યા. અનેક લોકોએ કાળા પાણીની સજા ભોગવી. આઝાદીના ઇતિહાસની અંદર તમે જોઈ લીજો, એક પણ સંઘ પરિવારનો RSS નો માણસ નહોતો જ્યારે કોંગ્રેસના સિપાહીઓ પીઠ પર દંડા ને છાતી પર ગોળી ખાતા હતા ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો છે. આ દેશની આઝાદીની લડત બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાવેલું આપણે એક અદ્ભુત દુનિયાનું એક મહાન સંવિધાન, એક બંધારણ પ્રાપ્ત થયું. અને બંધારણની અંદર દરેકે દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો. અધિકાર આપ્યો રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગારનો. એક બાજુ એક એવું ભારત જેમાં મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ જ્યાં તમારા ઘર તોડવા માટે નોટિસો આપતા હોય. આવું ભારત, આવું ગુજરાત, આવું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી. એટલા માટે તમારી વચ્ચે આવીને અમે ઊભા છીએ. આજે કલેક્ટરશ્રી સમક્ષ અમે રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની, પોલીસ પ્રશાસનની, તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ઊભા કર્યા છે, તાકાત હોય તો તમારું બુલડોઝર ત્યાં મોકલો. ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, બિલ્ડરો, રિયલ એસ્ટેટના માફિયાઓ, જમીનના દલાલો, આ લોકોએ જે દબાણો કર્યા છે, આ લોકોએ મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી છે. તમારામાં પાણી હોય તો મોટા ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટના માફિયાઓની એક કાંકરી ખેરવીને બતાવો. ખબરદાર જો મારા બહેનોની સામે જોયું છે તો. મારી બહેનો, માતાઓ, તમને કહું છું, બુલડોઝર આવે તો આનાથી 4 ગણી સંખ્યામાં લોકો બહાર આવવા જોઈએ. એમને કહી દો ગરીબ છીએ પણ લાખો કરોડોની સંખ્યામાં છીએ. ગરીબ છીએ પણ કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, યાદ કરો તમારા ઘરમાં કચરા પોતા કરવા આજ જંગલેશ્વરની બહેનો આવે છે. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, કલેક્ટરની જે કચેરી છે, મ્યુનિસિપલ કચેરી છે, બાજુની જે પોલીસ ચોકી છે, એના નિર્માણમાં આજ વિસ્તારના કડિયા મજૂરોએ પોતાનો પરસેવો આપ્યો છે. આજુબાજુની સાપર વેરાવળની ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગોની અંદર આજ વિસ્તારના ગરીબ માણસો 12 કલાક 14 કલાક મજૂરી કરવા માટે જાય છે. આ ગરીબ માણસો હોય નહીં તો વડગામના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીનો તો પગાર પણ થાય નહીં. તમે કાળી મજૂરી કરીને પરસેવો પાડીને એક ચીજ વસ્તુનું નિર્માણ કરો છો.
અને એ ચીજ વસ્તુમાંથી ટેક્સ કપાય, એ ટેક્સ સરકારની તિજોરીમાં જાય અને એમાંથી મારો અને રાજ્યના મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરનો પગાર થાય છે. મતલબ કે મારી આંખ સામે બેઠેલી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, તમે માલિક છો રાજકોટ શહેરના. આ ગુજરાતના માલિક તમે છો. તમે માલિક છો ભારત ભૂમિના. લૂંટનારા મુઠ્ઠી પર 12-15% નહીં. તમે આ દેશના ગરીબો, શ્રમજીવીઓ, તમે આ દેશના અસલી માલિકો છો. તો અસલી માલિકોની છાતી પર બુલડોઝર અને લૂંટનારા પૂંજીપતિ, ઉદ્યોગપતિ, છાકટા બનેલા જમીનના દલાલો, રિયલ એસ્ટેટના માફિયાઓ, એમની ચાપલૂસી કરવાની. અમે કોંગ્રેસ પરિવાર તરીકે તમારી સાથે છીએ. તમને જે ખાતરી અપાવ્યા છીએ કે ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવું હોય તો ત્યાં સુધી લડવાની તમારી સાથે તૈયારી છે. અને તમારે રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કરવા હોય તો પણ તમારી સાથે પોલીસનો દંડો ખાવા આવીશ, ભલે ધારાસભ્ય છું. અને રાજકોટના મીડિયાના બધા મિત્રો સાક્ષી છે અમારી લડતના. ત્યારે ખાસ કહેવા માંગુ, રાજકોટ અગ્નિકાંડ ટીઆરપી ગેમિંગ ઝોન, આ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે રાજકોટ અને ગુજરાતની જનતા કારણ વગર નિર્દોષ માણસો ભડતું થયા, એ જેના પાપે ભડતું થયા, તાકાત હોય તો એમના મકાનો ઉપર બુલડોઝર ફેરવો, આ જંગલેશ્વરના ગરીબોની ઉપર નહીં. આજે સાથીઓ લાંબુ ના કહેતા, તમને બધાને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવાયા છીએ. ફરી તમારી વચ્ચે આવીશું, પણ તમારી શક્તિને તમે ઓળખો. કોઈ જિગ્નેશભાઈ, ઇન્દ્રનીલભાઈ તમારું જ મકાન નહીં બચાવે. અમે તો તમારી લડતમાં ટેકો આપીશું. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું હશે તો મદદ કરીશું. પણ તમે તમારી બાવડાની શક્તિનો ઓળખી લો. તમે કહો સરકારને, અમે પણ આ દેશના નાગરિકો છીએ, અમે પણ ટેક્સ આપીએ છીએ, અમે પણ તમને વોટ આપીએ છીએ. તો મરજી આવે ત્યારે નોટિસ આપવાની નહીં. અને એટલા માટે તમને બધાને કહેવા માંગુ છું, કોઈ પણ આગેવાન કે નેતા તમારી વચ્ચે આવે કે ના આવે, ક્યારે પણ બુલડોઝર આવે તો તમામે તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો એ બુલડોઝરની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપી હાથમાં રાખીને તમે સુઈ જજો. જે પણ અધિકારી, કર્મચારી, પોલીસ, કોર્પોરેશનના મિત્રો આવે એમને કહેજો કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમે માનતા હો તો તમારું બુલડોઝર લઈને અહીંથી પાછા જતા રહો. તમે માનતા હો કે અમે પણ આ દેશના નાગરિકો છીએ, તમે માનતા હો કે શ્રમજીવીના પરસેવાની આ દેશમાં કોઈ કદર કિંમત બચી છે તો તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. તમે માનતા હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને શહીદ આઝમ ભગતસિંહનું બલિદાન એળે જવા ના જોઈએ તો મહેરબાની કરીને તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. આટલી વાત તમને કરવા આવ્યો છું. મારી વાણીની વિરામ આપતા આપ તમામ લોકોને કહીશ કે મારી સાથે એક નારો લગાવો. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. અને બીજો નારો, ये धरती अपने आप की नहीं किसी के बाप की. લડેંગે, લડેંગે. આ અવાજમાં તાકાત નથી, મુઠ્ઠી તાની, બે હાથ ઊંચા કરીને લડેંગે, લડેંગે, લડેંगे. ये धरती अपने आप की, ये धरती अपने आप की. આ કોઈ ભાજપ વાળાના બાપની ધરતી નથી. તાકાતથી કહી દો, અમે શ્રમિકો, અમે ગરીબો, અમે મજદૂરો, અમને વૈકલ્પિક વ્યવસ્થાની પાકી ગેરંટી નહીં આપો તો અમારી છાતી તમારા બુલડોઝર માટે તૈયાર છીએ. બાકી જંગલેશ્વરની 1 ઇંચ જમીન તમને આપવાના નથી. અને કોઈ હિન્દુ મુસ્લિમની વાત કરે તો કહી દેજો, આ દેશની આઝાદીની ચળવળમાં નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાही. लगावा नारो यदि गांधीनगर नागपुर गई जगह मैसेज जाए, हिंदू, मुस्लिम, सिख, ईसाई, हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत मां के 4 सिपाही, हिंदू, मुस्लिम, सिख, ईसाई, भारत मां के 4 सिपाही. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस. लड़ेंगे, जीतेंगे. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. आवाज ચોરોની સામે, આ ચોર ઉચક્કાઓની સામે અવાજ જોરદાર જોઈએ. એટલે કહેવાનું છે, હું કહું છું કે પહેલે લડે थे गोरों से, તમારે કહો अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से, पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों
ચોરો છે. ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ આપણા ત્યાં ચરસ ગાંજો ડ્રગ્સ મળે છે ને એનો ખુલાસો બાકી હજી આવું છું આવતા મહિને. હવે હિન્દુભાઈ રાજ્યગુરુ જે આપણા અને બાપા મન કરવા દો ને. હા બેનો મારા સાથીદારો અને આપ સાવ ભાઈઓ ને બહેનો, અહીંયા બહુ જાજી પોલીસ છે. વળી અમને પૂછ્યું હતું, તમે કીધું હતું કાલે કાંઈ નથી કરવાનું, ખાલી પરેડ જ કરવાની છે, એટલે થોડીક ઓછી છે. અને હોય મારા ને તમારા પરસેવામાંથી આ સરકારને રાખવી હોય એટલી પોલીસ એની પાસે હોય, પણ એ પોલીસનું કામ આપણી સુરક્ષા કરવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક એ પોલીસને આપણને ઘર વિહોણા કામ કરવામાં સોંપવાનું પણ આવે છે. એટલે પણ તમને એક કહી દઉં કે કોઈને એમ હોય કે આ ઇન્દ્રનીલ આવ્યો છે ને આ બધું બચાવી લેશે, મારી કોઈ તેવડ નથી હો. મને તો આ હવારના કાલ હવારે ઘરેથી ઉપાડીને કાંઈ રસ્તામાંથી હમણાં ઉપાડીને પોલીસ પૂછ દે, હું શું કરી શકું? તાકાત ઇન્દ્રનીલ નથી, તાકાત અમે અહીંયા બેઠેલા મિત્રો નથી. આ સરકારની માલિક કે જે આ સરકાર પોલીસ અને કલેક્ટરને હુકમ કરે છે એ સરકારના માલિક કોંગ્રેસ નથી. એ સરકારના માલિક તમે બધાય છો અને મેનેજરે માલિકથી બીવું પડે, એ તમારાથી બીવે, અમારાથી નહીં. કોઈ કહેતું હોય કે ગાંધીજી અને કોંગ્રેસે આઝાદી લઈ આવી તો હું એમાં સહમત નથી. ગાંધીજીનો વિચાર અને કોંગ્રેસે આ દેશને સંગઠિત કરવાનું કામ કર્યું, અને જ્યારે આ દેશ એમ બોલી ઉઠ્યો કે અમને તમારું રાજ મંજૂર નથી, ત્યારે અંગ્રેજોએ ભાગવું પડ્યું હતું. પણ તમને સંગઠિત કરવામાં ગાંધીજી, નહેરુ, કોંગ્રેસના અનેક ભાઈ, હમણાં ભાઈ જિગ્નેશભાઈ વાત કરી એમ અનેક લોકોએ અનેક તકલીફો આ દેશના લોકોને જગાડવા માટે કરી, ઉઠાવી, જેલમાં રહ્યા, મહેલ મૂકીને નહેરુ જેવા લોકો જેલમાં રહ્યા, અને આ દેશને આઝાદ કરાવ્યો. શેના માટે? તો કે લોકશાહી આપી અને આ દેશના માલિક લોકોને બનાવવા માટે. અને જે આરએસએસ જે પીઠું હતી અંગ્રેજોની, કમનસીબે ભારતના લોકો એને ઓળખા નથી, ઓળખતા હવે માંડ થયા છે આટલા વર્ષે. એ તો આ દેશને ગુલામ બનાવી અને એના ઉપર રાજ કરવાની માનસિકતા, એ હું નથી કહેતો, એના ગોવલકરે એની ચોપડીમાં લખેલી છે કે જેટલી પ્રજા હાલાકીમાં હોય, ગરીબ હોય, એના ઉપર રાજ કરવાની મજા આવે, આવું એને લખ્યું છે. આ ઈ માનસિકતાની સરકાર અત્યારે બેઠી છે. એટલે લડવાનું છે તમારે. હા, અમે એક બાંયધરી આપી શકીએ કે લડવાનું તો તમારે છે, પણ આગળ અમે રહેશું. આજે હું તમને પૂછવા માંગુ છું, તમે 30, 40, 50 વર્ષથી જે ઘરમાં રહ્યો છો, એ તમારું ઘર બચાવવા અમે 5 પછી લાઠીઓ ખાવા તૈયાર છીએ. તમે 30, 40 વર્ષથી જે ઘરમાં રહ્યો છો, એ મકાન માટે તમારે 30 લાકડીઓ ખાવાની તૈયારી છે કે નહીં?
આ અવાજ મારો નહીં. આજે હું તમારી પાસે વારીએ ઘડીએ બોલાવીશ. અહીંયા પોલીસ છે એની નોંધ લે, કેમ કે આ પોલીસ પાસે આપણને લાઠી મારવા સિવાય એની પાસે કોઈ હથિયાર નથી. ભાજપના પીઠું બનવાની ફરજ પડે એને તો પણ આપણને મારી શકે. આપણને ગોળીએ દેવામાં એને 17 વાર વિચાર કરવો પડે. અને ભાઈ બેઘર થઈ અને પાછી છોકરાઓની જિંદગી બગાડવા કરતા ગોળી ખાવી પડે તોય ખાઈ લેવી પડે. અને અહીંયા મને વાંધો નથી, છોકરાઓ મોટા થઈ ગયા છે, બધું સંભાળી લે. અમને ઘણી વાર પોલીસ પકડી જાય એટલે અમે કઈક ભાઈ પકડતા નહીં. એટલે કે કેમ? મેં કીધું પકડશો તો અમે જામીન નથી જોતા. તમને જેલની બીક બતાવી જ ને, પોલીસ સ્ટેશનની બીક બતાડવી જ ને. તમે પોલીસ સ્ટેશન મૂકો, અમે જેલમાં જ જાવું, અમે જામીન જ નહીં લઈ. અને એ અમારા ઉપર કેસ કરે એવું 4-5 વખત અમે જેલમાં જઈએ. પછી પોલીસને એમ થયું કે આ તો આ જેલથી નથી પીતા. અમે જાય કમિશનર આગળ તો કઈ કે સાહેબ તમારી આગળ લાઠી સિવાય કઈ નથી, કેમ કે અમે બળાત્કારી નથી, અમે ખૂની નથી, અમે લૂંટારા નથી, અમે ચોર નથી. ચોરોની તો સરકાર બેઠી છે, ચોર અમે નહીં. અમે તો સાવકાર અહીંયા બેઠા છીએ આ ચોકમાં. આજે કલેક્ટરને કીધું છે, એ શું જવાબ દે છે એ લેવા જ પેલા ગયા હતા, પછી તમારી પાસે આવ્યા છીએ. આજ કલેક્ટરને અમે કીધું છે કે મારા બાપલિયા તમારો પગાર અને તમારી ટ્રેનિંગ એ અમારા પૈસામાંથી થયું છે. અને તમને સઘળા અધિકાર આ ગવર્મેન્ટના નથી, સઘળા અધિકાર કલેક્ટરના હોય છે. અને કલેક્ટર સરકારને ન ગમે તો બહુ તો એની બદલી કરી શકે, એને કાઢી મૂકી ન શકે. એ તો એને બંધારણે કવચ આપ્યું છે. પગાર આપણા પર સેવાનો, ટ્રેનિંગ આપણા પર સેવાની. અને મારા બાપલિયા થોડાક પૈસા હાટું થઈ, હું થોડાક જ કહીશ. ઓલા સુરેન્દ્રનગર વાળા કેટલું 1500 કરોડ કીધા ને, એ બિચારો જ છે. 1500 કરોડમાં એની પાસે 25 નહીં વધવા દીધો. ભાજપિયા મગાવી લીધા હશે, નો વધવા દે. અધિકારીઓ આગળ એમ કઈ પૈસા વાળા. અરે આ મોદી અને આ અમિત શાહ, આ તો તમે બીતા નહીં, એ સૌથી મોટા બીકણા છે. અને ભાઈ હાવ નજીકથી ઓળખું છો. 2002 માં લડવા આવ્યા ને ત્યારે મારું ઓફિસ છે ને એ કોંગ્રેસનું કાર્યાલય હતું અને હું ધારાસભ્ય હતો ત્યારે ભાઈ મોદીભાઈ ત્યારે સીએમ હતા. એટલે આમાં મળતા, હું બોલાવતો નહીં, એ જુદી વાત છે. અને હું જેને ઓળખું એમ નહીં, પણ હામાં મળે તો એમ કે કાંઈ ઇન્દ્રનીલ હું હામું ન જોઉં તોય કે. અને મન બતાવતા નથી. હું કામ? કેમ કે હું કહું છું કે કાચના ઘરમાં બેઠા છો ભઈલા. આ અધિકારીઓ, આ પોલીસ, આ ભાજપિયાઓ, ધ્યાન રાખજો. તમે કાચના ઘરમાં બેઠા છો, અમારી એકાદી બારી ફોડશો તો તમારું કાચનું ઘર અમે તોડી ફોડી નાખશું. અમે એ બિક્કનની ઓલાદ નથી કે અમે એવા વેપારી નથી બની ગયા કે અમને થોડુંક નુકસાન જાય એની ચિંતા કરીએ. અમારા નુકસાનનો હિસાબ કરશો તો હારે માંડી લેજો કે અમે વળગીએ ત્યારે તમારું કેટલું નુકસાન કરશું. અરે આરટીઆઈ ને વળગી ગયા ને ધંધો મને રાજકારણ મૂકી દીધું તો ઊભા હળગાવી નાખીએ ને એવા કૌભાંડો છે. અને મારે પોલીસ કમિશનરને અહીંયાથી કેવું છે, આજે બહુ પૂછાપૂછ થયા હતા અમારા બધા આગેવાનોને. એ કે આજે ક્યાંય રેડ પાડવાના છે કે દારૂની? આખું પોલીસ તંત્ર વળગ્યું તું. રેડ પાડવાના જિજ્ઞેશભાઈ આવવાના હતા. ભાઈ ગઈકાલ રાતના વળગ્યા.
ગઈકાલ રાતના વળી ગયા છે, રેટ પાડવાના જ, રેટ પાડી દેવી છે. આપણે ભાઈ કમિશનર ના પાડી હતી કે નથી અમે કરવાના જિજ્ઞેશભાઈ, પણ જિજ્ઞેશભાઈ એમ કહે છે કે આજ રાતના વાળો ગઈકાલના દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે. હો તમે દારૂ ગામને પાય અને ભાઈઓને બેવા કરી અને ઘર ભરો છો તો કમ સે કમ એટલી માનસિકતા, એટલી સમજ રાખે પોલીસને મારી વિનંતી બે હાથ જોડીને છે કે એટલી માનસિકતા રાખે કે કમ સે કમ એના ઘર વિહોણા ન થાય એ દિશામાં કામ કરે પોલીસ કમિશનર, એવી હું અપેક્ષા રાખું છું. લડાઈ ફરીથી કહું છું, અને જો ઊભા રહેવાના હો તો જ આ પડજો, નતર બોલતા નહીં. લાઠીઓ ખાવા તૈયાર? અહીંયા પડતા ન હોય એવા લોકો ઊભા રાખે છે, ખાલી સાંભળવા એવા વાય. કે લાઠીઓ નથી ખાવી એટલે હાથ, લાઠીઓ ન ખાવી હોય હાથ નીચે રાખજો. જેટલા તૈયાર હશે ને એટલાને લઈને હું પહોંચી વળીશ. લાઠીઓ ખાવા તૈયાર? એકવાર ખાવા તૈયાર? પાછા બીજે દી જાય કે ચાંબા મટી જાય એટલે ત્રીજે દી જાય, પાછા ખાવા તૈયાર? 7 વાર. એ ભાઈ તો આ ભાજપ લૂલી થઈ જાય હો. સાલા નફટ નાલાયકો બીકણા પોલીસને તો આડી રાખીને વાત કરે. મોદી કે શાહ કોઈ દી ગૃહમંત્રી કે સીએમ ન બન્યા ત્યાં સુધી પોલીસ સામે ફરકતાય નહોતા, એવા તો બીકણા છે. અને ચારે બાજુ કવચ આવી ગયું પોલીસનું, પછી હોશિયારી ચાલુ કરી છે. એવા બીકણા છે. અને બીકણા ન હોત તો છે ને પાકિસ્તાનમાં ઓલા નાના નાના ટેટા ફોડવા ન જાત, આઝાદ કાશ્મીરમાં ફોજને મૂકી હોત, હવાર લગીમાં પાર પાડી દે. પણ ન્યા મોદીજી બી જાય છે કે હાલું આવું ઘરમાં બેઠો ને તોય માર નાખશે આ પરદેશી, તો આ અમેરિકા મને માર નાખશે, તો આવો બીકણો છે. અને બીકડાઓની ફોજ બીકડી અને લાલચુ જ હોય, ભાજપથી ડરવું નહીં. હા, ઈ પાછા ચાઇના ગયા હતા ને ઈ બધી ફાઇલો ખુલે ને ઈ તો જુદો ડર પાછો મોદીનો. વાત ઈ છે કે આ ભાજપ એવો પક્ષ છે કે જે ડરે ને ડરાવે અને ડરાવે ને એનાથી ડરે. હવે આપણે કાં તો ડરવાનું છે અને કાં ડરાવવાનું છે. આપણે શું કરવાનું છે એ કહી દો. ડરાવવાનો છે, કરો હાથ ઊંચા. ડરાવવાના છે. આજે અહીંયાથી અમે કલેક્ટરને કહીને આવ્યા છીએ ને અહીંયા જાહેરમાં કહી દઈ. હજી તો હું આ 2 દિનો જ ખેલ છે. હવે હું જવાનો છું રાજકોટના એક મફતિયાપરામાં, હું સભા લેવા જવાનો છું. 10 તારીખ સુધી સભા લેવાનો છું. અને આજે તમને બધાને પૂછવા માંગુ છું કે આ કલેક્ટર ન્યાય ના આપે તો આપણે કોની આગળ જવાનું? ભાઈ જેવો છે એવો સાલો બીકણો છે, ઢીકણા છે, ફલાણા છે, મોદી એવો છે. પણ આપણે તો ભાઈ વડાપ્રધાનને કહેવા જવું પડે કે નહીં? અને એ જ્યારે 10 તારીખે રાજકોટમાં આવતા હોય તો જવું પડે કે નહીં? તેથી પોલીસની લાઠી ખાવા તૈયાર રહેવું પડે કે નહીં? એ પહેલા આપણે 10 તારીખ પહેલા એકાદ વાર લાઠીનું રિહર્સલ કરી લેવું જોઈએ કે નહીં? આ બસ આ બધું તમને
તમે કયો છો, હું તો ખાલી વચલો માણસ છું હો. આગળ ઊભો હોઈશ પણ વચલો માણસ છું. તમે કયો છો ને પોલીસ લઈ જાય વાત કે ભાઈ અમે આમ તૈયાર છીએ. અને બહેનો જેટલી મજબૂત જણ ન હોય અને બહેનો જેટલી ઘર માટે લાગણી જણને ન હોય. બાળકોની ભવિષ્યની ચિંતા બહેનોને જેટલી હોય એટલી ભાઈઓને ન હોય. અને મને લાગે છે એટલે જ બહુ મોટી માત્રામાં બહેનો આવી છે. ભાઈઓ ભાગી જાય તો મારી હારે લાઠીઓ ખાવા ઉભા રહેશો ને. આ વાત ખતમ, વાત ખતમ. આખા ગુજરાતમાં રાજકોટના મફતિયાઓને જગાડી અહીંયા રાજકોટમાં મકાન પડે નહીં એની ખાતરી કરાવી અને પછી અમે અમદાવાદ, સુરત અને બરોડાના મફતિયામાં પણ જવાના છીએ. કેમ કે અમે એવું માનીએ છીએ, આ શહેરીજનો માને છે, લોકો માને છે. ખાલી ભાજપ વાળા અને પોલીસ વાળા અને કલેક્ટર તંત્ર એટલે નથી માનતું કે ભાઈ આમાં ભાજપ વાળા કોઈ કરપ્શન બહુ કરે જેવું ન સમજતા હો કે આ પોલીસ કરી લે છે, કલેક્ટર કરી લે. ના ના, ઈ બહુ કરપ્શન કરી લે જેવું માનતા નહીં. એને તો છાંટા જ આવે છે. તમને કહી દો કે આ તમારી જગ્યા ખાલી કરાવવાના જ ને, એમાં રિવરફ્રન્ટ તો થોડોક જ આવે છે. બાકીનો ઊભો પટ્ટો એમાં કઈ આ કલેક્ટર કે કમિશનર કે રાજકોટનો કોઈ ભાજપીઓ એમાં હાથ નાખે તો દાજી જાય. સીએમ એમાં હાથ નાખે તો દાજી જાય. એમાં અમિત શાહ હાથ નાખે તોય દાજી જાય. એને તો બધાએ ભેગા કરી અને મોદીને પહોંચાડવાના. આની મને ખબર છે. મોદી સિવાય કોઈ કરપ્ટેડ છે? એની આખી સેના કરપ્ટેડ છે. પણ મુખ્ય માલ તો એક માણસ પાસે એની પાસે જ રાખે છે અને અદાણીના નામે જમા પોતાના ખાતામાં કરે છે. આ મોદી છે, અડીકણો છે. યાદ રાખજો, એની બધી વાત પછી બધું છે, પછી પોલીસ છે, બધું છે, પણ એ બીકણો છે. આ વાતને યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. આ રાજકોટ શહેરના લોકો એવું માનતા ન હોય તો માનવું જોઈએ. જેનું ઘર નથી પડતું, જે બંગલામાં રહે છે, એને એક યાદ રાખવું જોઈએ કે આજે જે રાજકોટ છે, આજે જે કોઈ રાજકોટમાં જે કોઈ ફરજ બજાવતા હોય કે જે કોઈ ધંધાદારીઓ હોય કે જે કોઈ સુખી સંપન્ન લોકો હોય, એને એક સમજવું રહ્યું કે આ રાજકોટના નિર્માણમાં આજે જે રાજકોટ કહેવાય છે એના નિર્માણમાં મફતિયાપરામાં રહેતા લોકોનો સિંહ ફાળો છે. એના વગર આ કઈ શક્ય ન બને. અને આ એનું કરપ્શન કરવા માટે રૂપાળા નામ આપે, પીપીપી યોજના. દસ્તાવેજ વાળું મકાન હોય તો એને પાડી એમાંથી જમીનનો ટુકડો કાઢી અને એનો ભ્રષ્ટાચાર કરવાનો અને પાછા આવડા ફ્લેટ ઓલાને દઈ દેવાના. અહીંયા હાથે કરીને શું બોલે છે? જિગ્નેશભાઈ ભૂલ કરી. જિગ્નેશભાઈ, આ ખાલી જંગલેશ્વરનો પ્રશ્ન જ નથી. ઈ લોકો જંગલેશ્વર કરે છે, એને હિન્દુ મુસ્લિમ કરવું છે. આ જંગલેશ્વર નથી. અહીંયા નાળોદા નગર આવે છે, અહીંયા આહિરવાસ આવે છે, અહીંયા દલિતવાસ આવે છે. 50% હિન્દુઓ આમાં આવે છે. પણ આ લોકોને હિન્દુ અને મુસ્લિમની હારે મત સિવાય કઈ લેવા દેવા નથી. એ લોકોને તો મત લઈ અને પૈસા બનાવવા છે. હિન્દુ મુસ્લિમના નામે અહીંયા હાજર ન હોય, જોતા ન હોય એવા લોકોને જાહેરાતો દઈ ખરીદી, સમાચાર ખરીદી અને સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ ભાજપ વાળા. ત્યારે એની સામે આપણે સૌ સાવચેત બનીએ. આ તકલીફ તમારી નથી, આજે દેશ ઉપર તકલીફ આવી છે. ખોટા માણસોનું રાજ થઈ ગયું છે. ત્યારે કોઈ અધિકારી હોય, કોઈ સામાન્ય માણસ હોય, કોઈ ભાજપનો કાર્યકર હોય,
ભાઈ મારા બાપલિયા બધાય ધ્યાન રાખજો, નતર યાદ કરજો વિજય રૂપાણીને. આખી જિંદગી મજૂરી કરીને ભાજપને ઊભું કર્યા ને સીએમ બન્યા અને એક સિસ્ટમ બનાવી. એને એક સિસ્ટમ બનાવી કે કેમ બધાને પાડી દેવા. એ સિસ્ટમ બનાવી મોદીજીએ કીધું એવી રીતના બનાવી અને પછી વચ્ચેથી કટકટાવા ગયા તો મોદીજી કે જાઓ ઘરે. ઘરે જ જાવ એટલું નહીં, પણ આ સિસ્ટમ, આ નાલાયકોની સિસ્ટમ, એ એક સીએમ એના ઘરે કોઈ મળવા જાય તો પોલીસને એમ કે કોણ મળવા જાય છે અમને રિપોર્ટ કરજો. ઓલાને ફોન કરીને એમ કે ત્યાં જાતો નહીં. એ એના માણસને, સીએમ કક્ષાના માણસને કેટલા પોલીસોને જેલ ભેગા કર્યા, કેટલા બધા અધિકારીઓને જેલ ભેગા કર્યા અને ઘર ભેગા કર્યા. એની શરમ નથી નડતી તો આ ભાજપની શરમમાં આ અધિકારી તંત્ર પણ નો રહે, આ પોલીસ તંત્ર નો રહે, એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું. આજે આપણા કૃષ્ણ ચોકમાંથી મહાદેવના નાદ સાથે હવે તડકો ઓછો થઈ ગયો છો અને તમે એક લડજો. અહીંયાથી સોરઠિયા વાળી ચોક અમે 25 વાર આજે હાંડ લગીમાં હાલીએ ને તો એની નોંધ ન લેવાયો. હા, તમે તમારા વતી અમે હાલી નાખીએ હોય ને તો હમણાં હાલી નાખીએ, એની નોંધ નહીં લેવાય. આમાંથી એક પણ માણસ ઓછો ન થાય. અહીંયાથી ખાલી આપણે સોરઠિયા વાળી ચોક સુધી આપણે પરેડ કરવાની છે. હું પરેડ એટલે કહીશ કે અશાંત વિસ્તાર હોય ને ત્યાં પોલીસ નીકળે અને પરેડ કરે કે અમે આવી ગયા છીએ, હવે કોઈ તોફાન ન કરતા. આજે આપણે લોક પરેડ કાઢવાની છે કે અમે જાગી ગયા છીએ, અમને પરેશાન ન કરતા. એની પરેડ આપણે અહીંથી કરવાની છે. અને પરેડમાં પોલીસ 25 હોય, 100 હોય, 200 હોય, 500 હોય, એનાથી ફરક પડે કે ન પડે? પડે. 25 હોય તો આપણને એમ થાય ને કે હાલો પહોંચી વળશું, પણ હમણાં હોય તો કે આજે તોફાન રહેવા દે. 500 હોય તો કે ઘરમાંથી નીકળીએ જ નહીં તો સારું. તો આજે જ્યારે પબ્લિક નીકળે ત્યારે મોટી પરેડ હોય તો જ એને પરેડ કહેવાય. અને તો જ અને આપણે જે કરી રહ્યા જ ને એ તો આ કમિશનરને અને કલેક્ટરને બેયને કાંઈક બાનું ઓટવાનો મોકો દઈ રહ્યા છે. ઈ બહુ આપણી સામે છે એવું નથી હો, એ બિચારા જ છે. પણ એને બિચારામાંથી થોડીક હિંમત આવે એનો આપણો પ્રયત્ન છે. ત્યારે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ ઓછા થયા વગર અહીંયાથી આપણે ચલસુ રોડ ઉપર ને રોડથી આપણે પહોંચશું હાલતા હાલતા સોરઠિયા વાળી ચોક. 2 કિલોમીટર થાય, વધીને 20 મિનિટથી વધારે હાલવાનું નથી. આટલું હાલી આ બહેનોને પણ ઝંડા આપી દો, આપણા રાષ્ટ્રધ્વજ આપી દો. આ રાષ્ટ્ર આપણું છે, એ ઝંડા લહેરાવીને કહેજો આ રાષ્ટ્ર અમારું છે. આગળ જગ્યા કરી દેજો જરા, અહીંયા આગળ જગ્યા કરી. પેલા આપણે બધા બહેનોને આગળ હાલે અને આમ જો અમે તમારી સાથે છીએ. આજે લાઠી નથી એટલે અમે તમારી પાછળ રહેશું અને જેથી લાઠી ખાવાનો વારો આવશે તેથી અમે તમારી આગળ રહેશું. અહીંયાથી જગ્યા કરો અને બહેનો પેલા જરા આગળ થાય અને લાઈન થી આગળ થાઓ. પેલા બહેનો હાલે અને આમ જો એ નાની નાની લાઈન કરી મોજથી હાલજો, લાંબુ લાંબુ દેખાય. રાષ્ટ્રધ્વજ આગળ રાખો. ઓલા પોલીસ વાળા નીકળે ત્યારે કેમ ઓલા તંતણ જ નીકળે છે ત્રણની લાઈનમાં, ત્રણની લાઈનમાં લાંબી. ઓલા પોલીસ વાળા નીકળે તંતણની લાઈનમાં નીકળે કેમ કે જાજા દેખાય. આપણે એવું જ કરજો. આપણે તંતણની લાઈનમાં આરામથી બહેનોને આગળ જવા દો અને પછી આપણે બધાય પાછળ જાય છીએ અને ન્યા પાછા મળી અને તરત જ છૂટા થાય છે. આજે બહેનોને ધન્યવાદ. સૌ પહેલા આજે વાતની શરૂઆત કરી ત્યારે સરકારને એક સંદેશ આપીએ. આ બધા કહે છે કે સરકારી જમીન, સરકારી જમીન, સરકારી જમીન. તો એની સામે સરકારના લોકો માટે પણ જવાબ છે, દલાલો માટે પણ જવાબ છે. હું કહીશ કે જો જમીન સરકારી है
वो जमीन हमारी है, जो जमीन सरकारी है वो जमीन नहीं। तो जरा जोरथी રાજકોટનું પાણી, કાઠિયાવાડનું પાણી બતાવવાનું છે અને સરકારના અધિકારીઓને, સરકારના એ જમીનના દલાલોને એ સીધું જે છે એ તીર મારીને કહેવાનું છે કે તારા બાપની જમીન નથી, આ અમારા બાપ મા બાપની જમીન છે। એટલે હું કહીશ, જો જમીન સરકારી है, एक साथ बे हाथ ऊंचा करने बता, जो जमीन सरकारी है, अरे जो जमीन सरकारी है, आ सरकार ઉપરથી આવેલી નથી, આ સરકાર કોઈના બાપે બનાવેલી નથી, આ સરકાર બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ મને ને તમને મળેલા મતદાનથી બનેલી છે। આ તમારા સંઘના વિધાનથી બનેલી નથી, આ બાબાએ આપેલા બંધારણ અને મતનો અધિકાર। ઘડીક મિત્રો પાછળ છે ને એવું હોય તો અમે હેઠા ઘડીક ઉતરી જઈએ હો, કારણ કે કાંઈ વાંધો નહીં, એમાં તકલીફ ના થવી જોઈએ કોઈને। નહીં જાઓ ઇન્દ્રનભાઈ, જે સરકાર એવું સમજી બેઠી હોય, અમે ઘણા લોકોને પૂછ્યું કે આ દેશ આઝાદ નહોતો, આ દેશમાં જ્યારે બંધારણ નહોતું ત્યારે કોઈની મરજી મુજબ અંગ્રેજોએ લૂંટ્યા, બીજાએ લૂંટ્યા, તો ત્યારે એમની મરજી મુજબ ચાલતું। પણ જ્યારથી આ દેશમાં બંધારણ છે ત્યારથી, અને બંધારણમાં આજે કલેક્ટરને પૂછ્યું કે બંધારણની કલમ 21 આર્ટિકલ 21 શું કહે છે કે દેશના નાગરિકને જીવવાનો અધિકાર છે, અને જીવવાનો અધિકાર છે મતલબ એને મકાનનો અધિકાર છે। તો મકાનનો અધિકાર છીનવવાની કોઈ પણ આ દેશની અંદર કોઈના બાપની તાકાત નથી। એ કહે છે કે સરકારી જમીન, તો મારે તેમને પૂછવું છે કે પેલો તમારો અંબાણીનો દીકરો વાલસોયો લાડકો હાથી માટે, સિંહ માટે, બધા માટે, અને મારા બેટા મોદીભાઈ શું વિચાર આવ્યો ત્યાં જઈને પાછા હાથ ફેરવે છે આમ કાચું, વચ્ચે કાચ છે સિંહ માટે, જંગલ માટે, દુનિયાભરના જનાવરોને ભેગા કરવા માટે, અદાણીના છોકરા માટે, અંબાણીના છોકરા માટે તમારી પાસે જમીન છે, અને મારા ગરીબને માત્ર રહેવા માટે એક પ્લોટ જોઈએ, રહેવા માટેનું મકાન જોઈએ, તમને એ મંજૂર નથી તો આવું ના ચાલે। સરકાર સેના માટે બનાવીએ, સરકાર હમણાં કચ્છમાં ગયા, જઈને પૂછ્યું કે સરકાર સેના માટે, તમે અહીંયા બેઠેલા લોકોમાં ટેક્સ કેટલા ભરે છે? તમે ને હું, તમારા બધા પરિવાર, મારા પરિવારો, મારા સગા, તમારા સગા, બધા જ જન્મના બાળોતિયાથી શરૂ કરીને ખાપણ અને કફન સુધી ટેક્સ ભરીએ છીએ। સવારે ઉઠીએ ત્યારે ચા પીએ ત્યાંથી લઈ અને રાત્રે જે રજાઈ ઉઠીએ એના માટે પણ સરકારને ટેક્સ આપીએ છીએ। આપણે પરસેવો પાડીએ છીએ, આપણે ઈંટો પકવીએ છીએ, આપણે મજૂરી કરીએ છીએ, આપણે લારીઓ ઘસેડીએ છીએ। જ્યારે આપણા જેવા પરસેવો પાડે છે ને ત્યારે પછી કલેક્ટર કચેરીનો પગાર થાય છે, અને ત્યારે જિગ્નેશભાઈ કહે છે ને કે અમારા ધારાસભ્યોનો પણ પગાર થાય છે। ગરીબોનો પરસેવો, ગરીબોની મહેનત અને ત્રણ પેઢીની મહેનતથી બનાવેલું મકાન, તમારા એક કલમના ઘોડે તમે બુલડોઝર લઈને જાઓ એટલે તમારા બાપનું રાજ તમે સમજી બેઠા છો। હવે ગુજરાતના આ ખાલી રાજકોટનો સવાલ નથી, અમદાવાદની અંદર 1 લાખ મકાનો પડવાના છે, અને રાજકોટમાં જેમાં નોટિસો આપી છે, દ્વારકામાં 400 મકાનો પડ્યા છે, અંબાજી માતાના ધામમાં વસેલા લોકોનો મકાનો પડ્યા છે, અમદાવાદમાં રહેલા 150 વર્ષ જૂના ઠાકોરોના મકાન પડ્યા છે। આમને ધંધો કરવો છે, તમારી જમીનો ખાલી કરાવી, તમને ત્યાંથી કાઢી, જે પણ લોકો છે એને કાઢી, અને પછી શું આ લોકો કે અમારે પછી એવું થાય કે આ બધા ઝૂંપડા હોય ને તો અમારે જે સોસાયટીઓ બનાવી એનો ભાવ નથી આવવો। તમારે ભાવ લેવા છે, કોકની જિંદગીનો સવાલ છે, તમારે નફો ખાવો છે, તમારે કમાણીઓ કરવી છે। કાલ સુરેન્દ્રનગરનો કલેક્ટર કેટલા કરોડમાં પકડાણો? કેટલા કરોડમાં? આ 1500 તો હજુ ચણા મમરત છે, એનાથી પણ વધારે ખાવા વાળા ગુજરાતની ગાદીએ બેઠેલા મુખ્યમંત્રી, અને ખાસ કરીને પેલું નવમો નપાસ ઠોઠડા આપણા રાજ્યના ઉપમુખ્યમંત્રી, આ બધા જ લોકો
હપ્તાઓ કમલમમાં જાય છે. એક એક વ્યક્તિએ કહેવું પડશે કે તમે બિલ્ડરોને બખા કરાવો અને અમારા જીવનમાં ડખા કરાવો. અમારા જીવનમાં ડખા, તમારે બધાને બખા ત્યાં બેહીને તમે એ દલાલોને બધા ભાગ પડાવો અને ભાગ ખાઓ. તમને ગાંધીનગરમાં ભાઈ જિગ્નેશભાઈ અમે લોકો ગયા હતા, ઘણા બધા અમારામાંથી ગયા. એક વણઝારા પરિવાર, એક બીજું અન્ય પરિવાર, ત્યાં હિન્દુ મુસ્લિમ બે સાથે રહે અને બંને એ બેન દીકરીઓ જે રોગ કકડાટ કરતા હતા. એક નાની દીકરી કે મારે તો ભણવું તું, મારા ઘરમાં લાઈટ, પરીક્ષા એક બાજુ હોય અને તમે અમારા ઘર પાડો તો હું કેવી રીતે ભણું? એ બી દીકરીઓના કડકડાટ, એ દીકરીઓના આંસુ, એ આ કેમ મૃદુન મક્કમ મને ઇન્દ્ર વિજયભાઈની વાત એક બહુ ગમી. એ કે આ મૃદુન મક્કમ તો નહીં. મૃદુ કોના માટે? અદાણી ને અંબાણી માટે. અને મક્કમ કોના માટે? ગરીબોના ઝૂંપડા પાડવા માટે, ખેડૂતોની જમીનો લૂંટવા માટે, ગાયોના ગૌચરો ખાઈ જવા માટે અને સામાન્ય માણસોને ત્રાસ આપવા માટે. આ મક્કમ એમાં છે, ગરીબોને લૂંટો અને અમીરોને સિંચો. આ જે પદ્ધતિ છે એની સામે એક થવું પડશે. મારે એક નાનકડી વાત તમને જે કહેવી છે અને તમને બધાને કહું, રાજકોટમાં જે આજે અહીંયા હાજર નથી એ મીડિયાના માધ્યમથી પહોંચે. આ વાત મારી એટલા માટે હું કહીશ કે માંડલ અને બેચરાજી વિસ્તારમાં અમે જમીનોના આંદોલનમાં જે જીત્યા અને લોકો 1 લાખ એકર જમીન બચાવી, એમાં એકમાત્ર જે કારણ હતું, એક વાત અમે સમજી ગયા હતા. એ બાજુના લોકો એ વાત કઈ સમજી ગયા હતા? ભાઈ પ્રવીણ વડોલે અમારી સાથે છે, અમારા બધાના ગામ જતા હતા ત્યારે અમે એક વાત લઈને ગામો ગામ નીકળ્યા હતા. હું રાજકોટ વાસીઓ તમને કહેવા આવ્યું છું, હૃદય છે સમગ્ર સૌરાષ્ટ્રનું, જેનું હૃદય ભીંજાય નહીં ને, જેના હૃદયમાં કોમળતા ના હોય તો પાછી બધે બહુ મુશ્કેલી થાય. ત્યારે તમે આ હૃદય સમાય રાજકોટના લોકોને કહેવા આવ્યો છું કે જરા વિચારજો કેવું થઈ શકે રમત. મેં દાખલો આપ્યો કે મારા ગામમાં એક રાક્ષસ આવ્યો, રોજ 10 માણસોને ખાઈ જતો હતો. એટલે અમને એમ થયું 1 દાડો ખાઈ ગયો, 2 દાડા ખાઈ ગયો, 3 દાડા ખાઈ ગયો. એટલે આગેવાનો ભેગા થયા, રાક્ષસને સમજાવવા ગયા કે હે રાક્ષસ, આ રોજ તું 10-12 માણસોને મારી નાખે છે, તું ખાય છે થોડું અને મારે છે જાજુ, તો કાંઈક ઓછું કર ને. એટલે રાક્ષસે કીધું કે એક કામ કરો, તમે મને રોજ હવાર પડે ને 1 માણસ મોકલી આપજો, તો હું ગામમાં કોઈને મારવા આવીશ નહીં. અમે બહુ ડાપણ કર્યું, અમને એમ થઈ ગયું તો બહુ સારું, એક જ આપવાનો. એટલે અમે ગામના 10 આગેવાનો, અને આવા રાજકોટમાં તમને બીજા આગેવાનો મળશે, જે અમે કર્યું તમે ના કરતા એવું કહેવા આવ્યો છું કે અમે 10 આગેવાનોને એમ થયું કે એક-એકનો વારો ચાલુ કરો. 350 દિવસ થયા, એક ઘરમાંથી યુવાન ગયો. 365 દિવસ, 355 દિવસ થયા, ત્યાં સુધી ચાલુ રહ્યું. 10 આગેવાનોના ઘરનો વારો આવવાનો ટાઈમ થયો ત્યારે અમે એમ વિચાર કર્યો કે મારું બધું ઘરમાંથી જવાન છોકરાને રાક્ષસ લઈ જાય તો કેમ ચાલે. એટલે અમને 355 દી ભાન ના પડ્યું અને 355 દી પછી અમને વિચાર આવ્યો કે આ તો એક કરીને ખાઈ જાય. એટલે કીધું કે થઈ જાઓ તૈયાર, વગાડો ઢોલ, આ રાક્ષસને પાડી દેવાનો છે. ત્યારે પછી ગામના બીજા 5 ડાયા હતા ને એમણે કીધું કે લાલજીભાઈ, લડવું તું તો પહેલાથી નક્કી કરવું તું, 355 જણ જતા રહે ને, એટલે હવે તો લડવા કોઈ નથી, તમારા દહનો જ વારો છે, પતી જવા દો હવે તમારા. એટલે આ લડાઈમાં એવું ના થાય કે જેને નોટિસ આજે નથી મળી એ એમ વિચાર કરે કે આ તો એક જ વિસ્તારની નોટિસ છે, મારું નહીં પડે, આજ આનું પડશે તો કાલ તમારું પડશે. એટલે હંપીને આખું રાજકોટ તૈયાર થાય કે ના ચાલે. તમારા મનમાં ગમે તે હોય, ભારતનું બંધારણ અમને હક આપે છે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના આપો, જ્યાં સુધી અમને ગમતી વ્યવસ્થા ના આપો, ત્યાં સુધી અમારા ઘર ઉપર તમારે બુલડોઝર ફેરવવાનો કોઈ હક નથી. એટલે તમારી નોટિસ ચાલે નહીં. આવું કચકચાઈને રાજકોટના લોકોએ કહેવું પડશે. રોજ ટેક્સ ભરીએ છીએ, સરકાર દાન નથી કરતી. રોજ ટેક્સ ભરો છો તમે, એમાં સરકાર ચાલે છે. એટલે સરકારના લોકોનો એની જાતને એમ સમજતા હોય કે અમે ધારીએ ત્યારે મકાનો પાડીએ, અમે ધારીએ ત્યારે એને પાડી દઈએ, તો એવું ના ચાલે. અને આવી લડાઈ માટે, આ લડાઈ હું ભાઈ ઇન્દ્રનીલભાઈ થી લઈ અને આખી રાજકોટના જે રાજેશભાઈ, આપણા રાજદીપભાઈ, બધા જ લોકો જે લોકો આમાં સક્રિય છે બધાને કહીશ, એક નામમાં નથી પડતો, સમગ્ર રાજકોટના સાથીઓ, આ લડાઈ માત્ર રાજકોટની નથી. 1 લાખ નોટિસો અમદાવાદમાં આપવાની છે, આવી નોટિસો સુરતમાં આપવાની છે, આવી નોટિસો જુનાગઢમાં આપવાની છે. ઠેર ઠેર જે નોટિસો આપવાની છે, એક કોલ એવો કદાચ આપવો પડે તો આપશું કે આખા ગુજરાતના લોકો જેના મકાનો સરકાર પાડવા માંગે છે એ ભેગા થઈને સરકારને કહી દઈએ
તું અમારા મકાન પાડવાની વાત કરે છે, અમે તારી સરકાર પાડી દઈશું. આ સરકાર પાડી દેવાનો કોલ આપવો પડે તો એ આપવાની તાકાત સાથે આપ સૌને વિનંતી કરું છું કે તમારી લડાઈમાં ખભે ખભો મિલાવીને આ વિધાનસભામાં પણ ઉઠાવશે અને સડકો પર પણ આપણે લોકો મળીને લડશું અને જે લડે એ જીતે. અને એટલા માટે જ કહીએ છીએ कि बहादुर थे वो जंग में गए और कायर थे वो बहादुर थे वो जंग में गए और कायर थे वो सब संघ में गए. આપણે એવા સંઘી કાયર બનવાના બદલે ગરીબ, વંચિત, શોષિત, દલિત, પીડિત લોકોના અવાજ ઉઠાવે એવા લડવૈયાઓ બનવા માટે તમારી લડાઈમાં ખભે ખભો મિલાવીને અમે લોકો લડવા માટે તૈયાર છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. આભાર. હકની લડાઈ, ગરીબોના આશરાની લડાઈ, અને આ લડાઈ માટે આપ સૌ આ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું પહેલા તો હું હાર્દિક સ્વાગત કરું છું. અરે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, રાજદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ વણોલ અને આખું જે આયોજક મંડળ છે અને કોંગ્રેસ પરિવારના તમામ સાથી સભ્યો અને હોદ્દેદારો, મિત્રો સૌથી પહેલા તો સમજવા જેવી વાત એ છે કે આપણે જ્યાં રહીએ છીએ 30 વર્ષથી, 40 વર્ષથી, 50 વર્ષથી એ મકાન આને શું કામ તોડવા છે? અને મકાન તોડ્યા પછી યા હાઈસ્કૂલ બનાવવાના છે, કોલેજ બનાવવાના છે. હાલો યા હાઈસ્કૂલ ને કોલેજ બનાવવાના હોય તો આપણે વાંધો નથી, પણ સૌથી પહેલો વાત એ છે કે આપણા મકાન તોડી, આપણે બેઘર કરી, આપણી ઉપરથી છત હટાવી અને અહીંયા કોકને મોજ મજા કરવા માટે, ટહેલવા માટે રિવરફ્રન્ટ કરવો છે. પાછું જોયા જેવું એક છે એમાં કે રિવરફ્રન્ટ માટે ઈટું ઉપાડવા આપણે જ આવી પડીએ. એ રિવરફ્રન્ટને ચૂનો મારવા માટે આપણે જ આવવું પડશે. આપણે રાજકોટ વાસીઓને, દેશવાસીઓને અને સત્તામાં બેઠેલા સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે તમે જે બંગલામાં રહ્યો છો ને, બંગલો અમે મહેનત કરીને બનાવ્યો છે. કલેક્ટર સાહેબ, તમે જે ઓફિસમાં બેઠા છો ને, ઓફિસ આ લોકોએ મજૂરી કરી, મહેનત કરીને બનાવી છે. આખા રાજકોટને જો શણગારવાનું કામ કોઈએ કર્યું હોય, આ દેશને શણગારવાનું કામ કર્યું હોય તો ગરીબો મજૂરોએ કર્યું છે. અને ગરીબો મજૂરોને તમે યોગ્ય વ્યવસ્થા કર્યા વગર એને મૂળ જગ્યા જે 50 વર્ષથી રહે છે એને અહીંયાથી તમે હટાવવા માંગો છો. તમારામાં તાકાત હોય તો હું તમને દેખાડું, રાજકોટમાં ભાજપના કેટલા નેતાઓએ ગેરકાયદેસર જગ્યા દબાવીને બેઠા છે, એને પેલા સાફ કરો ને. રાજકોટના ભાજપના નેતાઓની જગ્યા હું બતાવું કે જેને ગેરકાયદેસર દબાવી છે, અનલીગલ દબાણ છે, અને એને એ જગ્યા હટાવી દો તો એનો છત છે આશરો જે તૂટી જાય એમ નથી. અમારો તો આશરો તૂટી જાય એમ છે, ઉપરથી છત જતી રહી એમ છે. તો તમે એટલા બધા પાવરદા હો તો પેલા એને હટાવો, પણ એ નહીં હટાવે મિત્રો. કારણ કે આ નરેન્દ્ર મોદી અને એની સરકાર ગરીબોને જ હટાવવા માંગે છે. વધારે હું કોઈ વાત નહીં કરું. જિગ્નેશભાઈ મેવાણી આપણી વચ્ચે આવી ગયા છે. જિગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી આવકાર આપીએ. એટલે કોઈ વધારે વાત નથી કરતો, પણ મિત્રો જો આપણે સંગઠિત રહેવું, એક થઈને રહેવું અને મુઠ્ઠી બનાવશું
તો 100% સરકારે નિર્ણય બદલાવવો પડશે. એ જ અભ્યર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત. હું પ્રદેશ આજે રાજકોટમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બહેનો આક્રોશ સાથે રસ્તા ઉપર છે. આખો એક રોડ જે સંપૂર્ણ રીતે લોકો રોડ ઉપર આવ્યા છે. કેમ રોડ ઉપર આવ્યા? કે જ્યારે આપણે ચૂંટેલી સરકાર એ ગરીબોને આવાસ આપવાનું એની ભૂમિકા હોય, એના બદલે ગરીબોના એ ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવવાનું હથિયાર ઉગામે ત્યારે લોકો ના છૂટકે રસ્તા ઉપર આવે છે. આ એવા મકાનો નથી કે જે 27 માળના મકાનોમાં રહેતા હોય. આ એવા લોકો નથી કે જે 8-8 BHKના મકાનમાં રહેતા હોય. આ તો અમારા એક મિત્ર ચારુલ વિનય લખ્યું છે ને એવું 0 BHK. એટલે 0 BHK જેનું કહેવાય કે જેના મકાનની દિવાલો હલતી હોય, જેના મકાનના દિવાલો ઉડતી હોય, એવા સામાન્ય માણસો છે. એવા સામાન્ય માણસોના મકાનો ઉપર જ્યારે સરકાર બુલડોઝર ફેરવે ત્યારે ખબર પડે કે આજે જેને આપણે રાજ્યનું સુકાન આપ્યું હતું એ સુકાની એ ગુજરાતની જનતાનો નહીં, પરંતુ માત્ર ને માત્ર અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓનો દલાલ બનીને ગુજરાતની ગાદી જે છે એને શોભાવાના બદલે લજાવવાનું કામ કરે છે ને ત્યારે લોકો રસ્તા ઉપર ઉતરે છે. આ એવા લોકો છે કે જે 3 પેઢીની પોતાની પરસેવાની કમાણીથી બનાવેલા મકાનો એને બચાવવા માટે ખુદ આ તો સરકારની જવાબદારી હોવી જોઈએ કે ભાઈ કોઈ ગરીબનું મકાન નહીં પડે. મારા રાજ્યમાં કોઈ ગરીબ છે એ છત વગર નહીં સૂવે, કોઈ વ્યક્તિ જે છે ફૂટપાથ ઉપર નહીં સૂવે. આ તો સરકાર ખુદ અમને રોડ ઉપર લાવી રહી છે. ત્યારે રાજકોટના લોકો નીકળ્યા, કોંગ્રેસ કાર્યકર્તાઓએ એને સમર્થન આપ્યું. આજે તમે જુઓ બહેનો નારા બોલે છે કે અમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે. આ પોતાના હકની વાત કરે છે અને ભારતની અંદર બાબા સાહેબ આંબેડકરે આપેલું અને કોંગ્રેસના વખતમાં આવેલું બંધારણ એ પોતે આર્ટિકલ 21 એવું કહે છે કે જીવવાનો અધિકાર એટલે કે એ પછી ભોજનનું હોય કે રહેવાનો હોય એ દરેક વ્યક્તિને ભારતના નાગરિકને અધિકાર છે. આ અધિકાર છીનવવાનો કોઈના બાપની તાકાત નથી. આ કોઈ કરી ના શકે અને આવા કૃત્યની સામે લોકો આજે મેદાને જંગમાં છે.